નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકાર અંતે ઝૂકી, વિધવા મહિલાઓની સહાયમાં કરાયો વધારો। તો વિધવા મહિલાઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવતા તમામ વિધવા મહિલાઓને મોટી ભેટ જાહેર થવાની છે। તો ગુજરાત સરકાર અંતે ઝૂકી, વિધવા મહિલાઓની જે સહાય મળતી હતી તેમાં સૌથી મોટો વધારો કરી વિધવા મહિલાઓને સૌથી મોટી ભેટ જાહેર કરી છે। તો કેવી રીતે સહાયમાં વધારો કર્યો છે તેની તમામ વાત આજે આપણે કરવાના છીએ। તે પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી ગમે તો લાઈક પણ કરી દેજો। તો વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર રાજ્યની વિધવા મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ગંગા સુપા આર્થિક સહાય યોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ યોજના હેઠળ વધુને વધુ વિધવાઓને લાભ મળી શકે, એટલે કે વિધવા મહિલાઓને લાભ મળી શકે તે માટે રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં ગત વર્ષની સરખામણીએ જંગી રૂપિયા 700 કરોડનો વધારો કર્યો છે। હવે આ યોજના માટે કુલ રૂપિયા 3015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને વર્ષ 2024-25માં પણ ગંગા સુપા આર્થિક સહાય યોજના હેઠળ 15,49,000થી વધુ વિધવા મહિલાઓને રૂપિયા 2164.64 કરોડની વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે। આ આંકડો ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ પ્રયત્નની પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિમેન્સ લેડ ડેવલપમેન્ટના મંત્રને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો ગંગા સુપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવનાર ડાંગ જિલ્લાના બેન પાંડવીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે તેમના પતિનું અવસાન જુલાઈ 2021માં થયું હતું। ત્યારબાદ તેમને આ યોજના વિશે જાણ થઈ અને હવે તેમને દર મહિને રૂપિયા 1250ની સહાય મળે છે, જે તેમના ઘર ખર્ચને ઘણી મદદ કરે છે। તેમણે આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો ખૂબ જ આભાર માન્યો હતો। ત્યારબાદ પાટણના રહેવાસી મનીષાબેન પટેલ અને નિકિતાબેન પ્રજાપતિએ પણ આ યોજનાને તેમના જીવન માટે આશાનું કિરણ ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે આ યોજના દ્વારા મળતી સહાયથી તેમને માત્ર ઘર ખર્ચ જ નહીં પરંતુ તેમના બાળકોના શિક્ષણમાં પણ ઘણી મદદ મળે છે અને આ માટે તેઓ ગુજરાત સરકારનો આભારી છે। અને ગુજરાત સરકારે ગંગા સુપા આર્થિક સહાય યોજના માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને વિધવા મહિલાઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે। વર્ષ 2020-21માં આ યોજના માટેનું બજેટ રૂપિયા 549.74 કરોડ હતું, જે વર્ષ 2025-26માં લગભગ 500% વધીને રૂપિયા 3015 કરોડ સુધી પહોંચી ગયું છે। આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં આ યોજના લાભાર્થીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જે નીચે મુજબ છે। તેમાં મિત્રો, રાજ્ય સરકારે વર્ષ 2019માં આ યોજના હેઠળ વિધવા મહિલાઓને આપવામાં આવતી માસિક આર્થિક સહાયની રકમ વધારીને રૂપિયા 1250 કરી હતી અને આ રકમ સીધી તેમના
બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ડીબીટી દ્વારા જમા કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત અગાઉ વિધવા મહિલાઓને પુત્ર 21 વર્ષનો થતાં સહાય બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે આ નિયમ રદ કરીને મહિલાઓને આજીવન આ યોજનાનો લાભ મળે છે. સરકારે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે વાર્ષિક આવક મર્યાદા ₹47,000થી વધારીને ₹1,20,000 અને શહેરી વિસ્તારની મહિલાઓ માટે ₹68,000થી વધારીને ₹1,50,000 કરી છે. અને આના કારણે યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2018-19માં આ યોજના માત્ર 1.66 લાખ લાભાર્થીઓ હતા, જે ફેબ્રુઆરી 2025 સુધીમાં વધીને 64.49 લાખ સુધી પહોંચી ગયા છે. અને ગંગા સુપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાત સરકારે વિધવા મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. આ કલ્યાણકારી પહેલને વધુ વિસ્તૃત કરીને ગુજરાત સમગ્ર ભારતમાં મહિલા સશક્તિકરણ અને સમાનતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.